નમસ્કાર. ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ એ સમજવા માટે કે બ્રિટિશ શાસન વખતે ભારતની આધુનિક શિક્ષણ વ્યવસ્થાનો પાયો કેવી રીતે નંખાયો. ખબર છે, આ એ કહાણી છે જેણે આપણી આખી પેઢીઓને એક નવો આકાર આપ્યો છે. તો મૂળ સવાલ એ જ છે કે ભારતની આધુનિક શિક્ષણ પ્રણાલી આખરે જન્મી કેવી રીતે? જો આજે આપણે જે આખી સિસ્ટમ જોઈએ છે ને, એ કંઈ રાતોરાત નથી બની ગઈ. અરે એની પાછળ તો દાયકાઓની લાંબી ચર્ચાઓ, અલગ અલગ નીતિઓ અને કેટલાય સંઘર્ષો રહેલા છે. ચાલો તો શરૂઆત અહીંથી કરીએ. એ સમજવું બહુ જરૂરી છે કે અંગ્રેજો પોતાની સિસ્ટમ લાવ્યા એ પહેલાં ભારતમાં શિક્ષણની પોતાની એકદમ સમૃદ્ધ પરંપરાઓ હતી. એમ સમજી લો કે જાણે બે સાવ અલગ દુનિયા એકબીજા સાથે ટકરાઈ રહી હતી. જુઓ, એક તરફ હતી આપણી પોતાની પરંપરાગત સિસ્ટમ, પાઠશાળાઓ અને મદરેસાઓ, જેના મૂળિયા આપણી સ્થાનિક સંસ્કૃતિ અને ભાષાઓમાં ઊંડે સુધી હતા. અને બીજી બાજુ, શરૂઆતમાં તો ઈસ્ટ ઇન્ડિયા કંપની બહુ સાવચેત હતી. એ લોકો ભારતના શાસ્ત્રીય શિક્ષણમાં કોઈ દખલ કરવા જ નહોતા માંગતા. અને પછી આખી વાર્તામાં એક મોટો વળાંક આવ્યો, 1813નો ચાર્ટર એક્ટ. પહેલીવાર એવું બન્યું કે શિક્ષણ માટે સરકારી ભંડોળ ફાળવવામાં આવ્યું. પણ જેવું ફંડ આવ્યું, તરત જ એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ કે ભાઈ, આ પૈસા વાપરવા ક્યાં? કયા પ્રકારના શિક્ષણ પાછળ ખર્ચવા? અને બસ આ જ ચર્ચા આપણને સીધા એ મુખ્ય સંઘર્ષ પર લઈ જાય છે જેણે ભારતમાં શિક્ષણનું આખું ભવિષ્ય નક્કી કરી દીધું. લડાઈ એ વાતની હતી કે કઈ ભાષા અને કઈ સંસ્કૃતિનું વર્ચસ્વ રહેશે. હવે આ ચર્ચામાં છે ને બે મુખ્ય પક્ષો હતા. એક બાજુ હતા પ્રાચ્યવાદીઓ. એમનું માનવું હતું કે ભાઈ, ભારતનું પરંપરાગત જ્ઞાન અને સંસ્કૃત ફારસી જેવી ભાષાઓને જ પ્રોત્સાહન આપવું જોઈએ. અને એમની સામે હતા પાશ્ચાત્યવાદીઓ. એમનું સ્પષ્ટ કહેવું હતું કે જો પ્રગતિ કરવી હોય તો એક જ રસ્તો છે, અંગ્રેજી ભાષા દ્વારા પશ્ચિમી વિજ્ઞાન અને સાહિત્ય શીખવવું. અને પછી લોર્ડ મેકોલેએ એક એવું નિવેદન આપ્યું જેણે આખી ચર્ચા જ પૂરી કરી દીધી. એમણે કહ્યું, એક સારા યુરોપિયન પુસ્તકાલયનો એક જ છાજલો ભારત અને અરબના સમગ્ર દેશી સાહિત્ય બરાબર હતો. બસ આ સાથે જ પાશ્ચાત્યવાદી વિચારધારાનો સ્પષ્ટ વિજય થયો. 1835ની એમની આ પ્રખ્યાત મિનિટ એ ભારતીય શિક્ષણ માટે એક નવી જ દિશા નક્કી કરી દીધી. અને એ દિશાનું કેન્દ્ર હતું અંગ્રેજી. તો હવે ચર્ચા પૂરી થઈ ગઈ હતી, દિશા નક્કી થઈ ગઈ હતી. હવે સમય હતો એક નવી, વ્યવસ્થિત સિસ્ટમનો પાયો નાખવાનો. અહીંથી જ ખરા અર્થમાં આધુનિક શિક્ષણની આખી બ્લૂપ્રિન્ટ તૈયાર થવાની શરૂઆત થઈ. અને આ બ્લૂપ્રિન્ટ આવી 1854ના વુડના ખરીતાના રૂપમાં. આને છે ને ભારતમાં અંગ્રેજી શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. એટલે કે એક એવો મહત્વનો દસ્તાવેજ જેણે આખી સિસ્ટમના નિયમો અને સિદ્ધાંતો નક્કી કરી દીધા. સાચું કહું તો આ એક જ દસ્તાવેજે આવનારા કેટલાય દાયકાઓ માટે શિક્ષણનું આખું માળખું તૈયાર કરી દીધું. અને આ ખરીતો ખરેખર બહુ જ ડિટેલ્ડ હતો. એમાં ખાલી યુનિવર્સિટીઓની જ વાત નહોતી. એમાં તો દરેક પ્રાંતમાં એક અલગ શિક્ષણ વિભાગ બનાવવાની ભલામણ હતી. પછી ખાનગી શાળાઓને મદદ કરવા માટે ગ્રાન્ટ ઇન એઇડ સિસ્ટમ બનાવવાની વાત હતી. અને સૌથી અગત્યનું, શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે સંસ્થાઓ ખોલવા પર પણ ભાર મૂકવામાં આવ્યો. ટૂંકમાં એક સંપૂર્ણ, વેલ પ્લાન્ડ સિસ્ટમ. અને આની અસર એ તો તરત જ દેખાવા લાગી. આ ખરીતાને ભલામણોના આધારે જ 1857માં ભારતમાં પહેલી 3 આધુનિક યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ક્યાં? કલકત્તા, બોમ્બે અને મદ્રાસમાં. ભારતના શૈક્ષણિક ઇતિહાસ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી. પણ આ વાર્તા ખાલી અંગ્રેજોના નિર્ણયોની નથી. એવું બિલકુલ નથી કે ભારતીય વિચારકો આ બધું મૂંગા મોઢે જોઈ રહ્યા હતા. ના, એમની પાસે પણ શિક્ષણ માટેના પોતાના અલગ અને મજબૂત વિચારો હતા. ચાલો આમાં આપણે રાજા રામમોહન રોયથી શરૂઆત કરીએ. એમને આધુનિક ભારતના પિતામાં પણ કહેવામાં આવે છે. એ એવા શરૂઆતના સુધારકોમાંથી હતા જેમણે સમાજને આધુનિક બનાવવા માટે પશ્ચિમી શિક્ષણનું મહત્વ સમજ્યું હતું. રાજા રામમોહન રોય માટે અંગ્રેજી શિક્ષણનો અર્થ ખાલી નોકરી મેળવવો નહોતો. ના, એ તો એમના માટે એક હથિયાર હતું. ભારતીય સમાજમાં ઘર કરી ગયેલી સતી પ્રથા જેવી ક્રૂર કુરીતિઓ સામે લડવા માટેનું હથિયાર.
એ માનતા હતા કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવીને જ સામાજિક સુધારણા લાવી શકાશે. હવે આનાથી સાવ અલગ એક દૃષ્ટિકોણ જોઈએ. આ દૃષ્ટિકોણ હતો સ્વામી દયાનંદ સરસ્વતીનો, જેમના વિચારોના મૂળ વૈદિક પરંપરાઓમાં ખૂબ ઊંડા હતા. સ્વામી દયાનંદે વૈદિક જ્ઞાનને સૌથી ઉપર રાખ્યો. એમણે હિન્દીમાં શિક્ષણની હિમાયત કરી. પણ એનો મતલબ એ નથી કે એમણે આધુનિક શિક્ષણને નકારી કાઢ્યું. આર્ય સમાજે તો એંગ્લો વૈદિક શાળાઓ અને કોલેજોનું એક મોટું નેટવર્ક સ્થાપ્યો, જેમાં પરંપરાગત મૂલ્યો અને આધુનિક શિક્ષણ બંનેનું મિશ્રણ હતું. અને પછી આવે છે સ્વામી વિવેકાનંદ. એમણે શિક્ષણ માટે એક એવો સર્વગ્રાહી દૃષ્ટિકોણ રજૂ કર્યો જે ફક્ત ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે હતો. એમણે પૂર્વ અને પશ્ચિમના જે શ્રેષ્ઠ તત્વો હતા એને જોડવાનો પ્રયત્ન કર્યો. 1893માં શિકાગોમાં આપેલા એમના પ્રખ્યાત ભાષણ વિશે તો આપણે સૌ જ જાણીએ છીએ. એમણે માનવ નિર્માણ શિક્ષણ પર ભાર મૂક્યો, એટલે કે એવું શિક્ષણ જે ખાલી દિમાગમાં માહિતી ન ભરે પણ માણસનું ચારિત્ર્ય ઘડે. એમણે પશ્ચિમી વિજ્ઞાન અને પૂર્વીય આધ્યાત્મિકતાના સુંદર મિશ્રણની હિમાયત કરી અને આ જ કાર્યને આગળ વધારવા માટે એમણે 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. હવે શિક્ષણના એક સૌથી મહત્વપૂર્ણ અને કદાચ સૌથી પડકારજનક પાસા પર નજર કરીએ. એ છે સામાજિક પરિવર્તન માટે શિક્ષણ, અને એમાં પણ ખાસ કરીને સ્ત્રી સાક્ષરતા માટેનો સંઘર્ષ. અને જ્યારે પણ સ્ત્રી શિક્ષણની વાત થાય ત્યારે જ્યોતિરાવ ફૂલેનું નામ સૌથી પહેલાં લેવું પડે. એ એક સાચા અર્થમાં સામાજિક ક્રાંતિકારી હતા, જેમણે સદીઓ જૂની પરંપરાઓને પડકારી હતી. જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે આ બંને મુખ્ય વ્યક્તિઓ હતા. એમણે સાથે મળીને એ કરી બતાવ્યું જે એ સમયે લગભગ અશક્ય માનવામાં આવતું હતું. 1849માં એમણે ભારતમાં છોકરીઓ માટે પહેલી શાળા ખોલી. અલબત્ત એમના આ કામનો જબરદસ્ત સામાજિક વિરોધ થયો, પણ તેઓ અડગ રહ્યા. આ પડકાર કેટલો મોટો હતો એ સમજવા માટે બસ આ એક આંકડો જ કાફી છે. 4.88%. 19મી સદીના અંતમાં આટલો હતો સ્ત્રી સાક્ષરતા દર, 5%થી પણ ઓછો. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે ફૂલે જેવા સુધારકોના પ્રયાસો કેટલા મહત્વના હતા. તો આ આખા વારસાને આપણે કઈ રીતે જોઈએ? સાચું કહું તો એ બહુ જ જટિલ છે. એક એવી સિસ્ટમ જેણે એક તરફ બૌદ્ધિકો અને મહાન નેતાઓ પેદા કર્યા, તો બીજી તરફ એણે સમાજમાં અસમાનતાઓને પણ વધુ મજબૂત બનાવી. આ એક એવો વારસો છે જેના ફાયદા પણ છે અને નુકસાન પણ. અને આ બધું આપણને આજના સમયના એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આજે આટલા વર્ષો પછી 19મી સદીમાં નાખવામાં આવેલો આ પાયો આપણા આજના વર્ગખંડોમાં કેટલો દેખાય છે? આ ઇતિહાસ આજે પણ આપણી હકીકતને કઈ રીતે આકાર આપી રહ્યો છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આભાર.